સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. આવતીકાલે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી અને બનાસ સેવ સોઇલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીનું ઉદ્ઘાટન કરશે, જ્યારે ખીમણા ખાતે સ્થિત બનાસ બાયો ફર્ટિલાઇઝર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ લેબોરેટરીનું ડિજિટલ ઉદ્ઘાટન પણ થશે. જે અંતર્ગત આજે યોજાયેલી પ્રેસ મીટમાં પત્રકારોને ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપિત થતાં જિલ્લાના ખેડૂતોને મળતા ફાયદા વિશે અવગત કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી દ્વારા જણાવાયું હતું કે ઈશા ફાઉન્ડેશનના સ્થાપક પૂજ્ય સદગુરુની બનાસકાંઠામાં મુલાકાત બાદ બનાસ ડેરીએ માટીને પુનર્જીવિત કરવાની કામગીરી હાથ ધરી હતી. ઈશા ફાઉન્ડેશનના અનેક વૈજ્ઞાનિકો બનાસના ખેડૂતો માટે તેમજ માટીમાં રહેલી જીવંતતા ફરી કાર્યરત કરવા માટે કામ કરી રહ્યા છે. જિલ્લામાં 5 ગામ વચ્ચે એક ભૂમિત્ર માટીનો જીવંત બનાવવા માટે કામ કરી રહ્યા છે. થરાદમાં બનેલી બનાસ સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરી દેશની પ્રથમ માટીની જીવંતતા ચકાસવાની લેબોરેટરી છે, જેમાં માટીમાં રહેલી જીવંતતા જાણી શકાશે, જે બતાવશે કે ખેડૂતના ખેતરમાં રહેલી માટીમાં પોષક તત્વો કેટલા પ્રમાણમાં છે. ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે થરાદમાં બનેલી લેબમાં માટીના જીવંતતા કેટલી છે તે જાણી શકાશે. માટીમાં અનેક રહસ્યો છુપાયેલા છે, જેને જાણવા જરૂરી છે. આપની માટી જીવંત છે, તેના કણ કણમાં જીવ રહેલો છે, તેની જાણકારી હોવી આજના સમયની માંગ છે. દેશની આ પ્રથમ લેબોરેટરી છે જેમાં માટીની જૈવિકતાની તપાસ થશે. જીવંત માટી દ્વારા સમૃદ્ધ ભવિષ્ય બનાવી શકાય. આપણે માટીના નવા જીવનની ખોજ કરવાની છે. આજે જે પ્રકારે માનવ શરીરમાં રોગ અને પોષક તત્વોનું પ્રમાણ ઘટ્યું છે તેનું કારણ માટીની જીવંતતામાં ઘટાડો છે. આપણા સારા ભવિષ્ય માટે માટી જીવંત હશે તો જ આ પૃથ્વી પર રહેલી જીવસૃષ્ટિ જીવંત રહેશે. આ ઉમદા હેતુથી બનાસ ડેરી આજે ઈશા ફાઉન્ડેશન સાથે મળીને માટી જીવંત બનાવવા માટે કામ કરી રહી છે. સોઇલ ટેસ્ટિંગ લેબોરેટરીની વિવિધ વિશેષતા રહેશે, જેમાં સોઇલ ટેસ્ટ માટે વૈશ્વિક સ્તરની આધુનિક લેબ, જમીનની જૈવિક પાસાઓની તપાસ થશે, માટીના સૂક્ષ્મ જીવાણુનો અભ્યાસ થશે, ટકાઉ માટી વ્યવસ્થાપન માટે નવો માપદંડ સ્થાપિત થશે, ખેડૂતોને સોઇલ હેલ્થ રિપોર્ટ મળશે, ખેડૂતો પોતાની જમીનની જીવંતતા જાણી શકશે. માટીની જીવંતતા એ આ લેબના માધ્યમથી જાણી શકાશે. અને દેશની આ પ્રથમ એવી લેબ છે કે માટીના જે રહસ્યો છે તેને જાણવા માટેનું માધ્યમ આ લેબ બનશે. ખાસ કરીને માટીના માઇક્રો કણોને પણ પુનઃજીવિત કરવાનું કામ એ કરી શકાય. અને માટી સાથે જ તમામ જીવસૃષ્ટિ જોડાયેલી છે. જેટલી માટી સમૃદ્ધ હશે, જેટલી માટીની જીવંતતા વધારે હશે, તેટલી જ સજીવ સૃષ્ટિ અને માનવતા એ પણ વધારે સક્ષમ બની શકશે. ઈશા ફાઉન્ડેશન અને સદગુરુએ સેવ સોઇલ અભિયાન અંતર્ગત દુનિયાને જે મેસેજ આપ્યો છે, અને અહીંયા આગળ બનાસની ધરતી ઉપર ઈશા ફાઉન્ડેશનની પૂરી ટીમ અને બનાસ ડેરીની ટીમ એ બંને સાથે મળીને આ કામને કરી રહ્યા છીએ. મોડલ રૂપ ઉપર 40 જેટલા ગામોમાં ભૂમિ મિત્રોના માધ્યમથી ખેડૂતોમાં છેલ્લા 1 વર્ષમાં કરેલા પ્રયોગો, તેની મળેલી સફળતા, અને તે પછી અત્યારે નવી આ આધુનિક લેબ તૈયાર થશે, જેમ મનુષ્યની આરોગ્યની ચકાસણી આપણે કરી શકીએ છીએ તે જ પ્રમાણેની સોઇલની સંપૂર્ણ હેલ્થ ચેક કરવા માટેની ભારતની આ પહેલી લેબ બનશે, અને ખેડૂતો માટે એ આશીર્વાદરૂપ સાબિત થશે. બંને કામ થશે. અહીંયા લગભગ જો ગીર્દી બહુ ન હોય, લાઈન બહુ લાંબી ન હોય, અને ઇન ટાઈમમાં કરીએ તો અમે 48 કલાકની અંદર એનું સેમ્પલ તૈયાર કરીને આપી શકાય છે. પરંતુ આ બંજર ભૂમિમાંથી એક સમૃદ્ધ ભૂમિ બનાવવાનું કામ કરી શકાય તેવું અદ્ભુત કામ છે. સાથે સાથે બહારથી એને દવા લાવીને નાખો, તેના બદલે જૈવિક પદાર્થો ખેતરની અંદર જ, ગામની અંદર જ, ધરતીની અંદર જ જે મળે છે તેના માધ્યમથી કઈ રીતે કરી શકાય તેની સૌથી મોટી પ્રાયોરિટી રહેશે. જે રીતે માણસને ફૂડ સપ્લિમેન્ટરીની જરૂર હોય છે એવું આપણે કહીએ છીએ, તો એના પોષક તત્વો ઘટ્યા એના કારણે તો પહેલી જરૂર છે ધરતીને. તો ધરતીનો ખોરાક
એ ઝાડના પાંદડા અને પ્રાણીઓના છાણ છે, મળ છે. આ બંનેના સમન્વયના આધાર ઉપર એના બેક્ટેરિયા, એની ફંગસ, એ પછી માઇક્રો સૂક્ષ્મ જીવાણુઓ અને એના આધાર ઉપર આખી ધરતી જીવંત થાય છે. અને તમે લાઈવ જોઈ પણ શકો છો કે માટીની ચપટી માટી ટેસ્ટમાં મૂકીને એની કેટલી જીવંતતા છે, એના બેક્ટેરિયા કઈ રીતે ચાલે છે, ફંગસની પ્રક્રિયા કેવી થાય છે, એ તમે લાઈવ લેબની અંદર જોઈ શકાય. માટી ખરેખર જીવે છે. આપણે અત્યારે સુધી કહેતા હતા કે વનસ્પતિ જીવે છે, પરંતુ માટી પણ જીવે છે. માટીની પણ જીવંતતા છે, એ પણ પ્રત્યક્ષ રીતે લેબમાં જોઈ શકાય. આવું અદ્ભુત કામ ગઈકાલે મને બહેને વાત કરી, પ્રવીણાબેને, કે એકબીજા વનસ્પતિ એકબીજાથી વાત પણ કરી શકે, ફંગસના માધ્યમથી ફંગસનું આખી ચેન બને અને એ ફંગસ એકબીજાની ચર્ચા કરી શકે, કોને ક્યાં ખૂટે છે શું. અને જે એને જુએ છે ટેક એન્ડ ગીવ કરે છે. વનસ્પતિ ઉપરથી સૂર્યપ્રકાશમાંથી લીધેલી વસ્તુ નીચે આપે છે અને નીચેથી તૈયાર થયેલી વસ્તુ એના ફંગસ, બેક્ટેરિયા એ વનસ્પતિને આપે છે. આવું એક જીવંત વિજ્ઞાન, એની ચકાસણી થઈ શકે, એની માહિતી લોકો સુધી પહોંચી શકે, આ એક અદ્ભુત છે. આજે બનાસ ડેરી ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ, ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર સંગ્રામભાઈ ચૌધરી, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બ્રિગેડિયર વિનોદ બાજીયા, ઈશા ફાઉન્ડેશનના ગૌતમ ભણસાલી સહિત મોટી સંખ્યામાં જિલ્લાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. યાત્રાધામ અંબાજી ખાતે ભરાનાર 7 દિવસીય ભાદરવી પૂનમના મેળામાં લાખો પદયાત્રીઓ ઉમટી પડવાના છે. ત્યારે આ યાત્રિકોની સુખ સુવિધા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા તડામાર તૈયારીઓનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આગામી 12 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર સુધી શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. જે મેળો ગુજરાત કે ભારત નહીં પણ પદયાત્રિકો લાખોની સંખ્યામાં આવતા હોય છે. તેઓ વિશ્વભરનો આ સૌથી મોટો મેળો માનવામાં આવે છે. મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહેશે, ત્યારે તમામ વહીવટી તંત્ર કામે લાગી ગયું છે. જ્યારે અંબાજી મંદિર સામેનો હાઈવે માર્ગને સિંગલ પટ્ટી રોડ કરી દેવામાં આવશે, જે એક માર્ગ પર દર્શનાર્થીઓ તો બીજા માર્ગ પર પદયાત્રી અને વાહનો માટે રહેશે. આ મેળામાં 3 જગ્યાએ વિશાળ નિઃશુલ્ક ભોજન ભંડારા કક્ષ ઊભું કરાશે. 350 સીસીટીવી કેમેરાથી મેળા ઉપર નિગરાની રખાશે. લાઈવ સ્ટ્રીમ માટે 12 ઉપરાંત LED પ્રોજેક્ટ લગાવવામાં આવશે. મેળામાં પાર્કિંગ વ્યવસ્થા જાળવવા 30 જેટલા વિશાળ પાર્કિંગ પ્લોટ નિયત કરાયા છે. જ્યારે વરસાદની સિઝનને લઈને વિશાળ વોટરપ્રૂફ સમિયાણા, જેમાં બલ્ક બેડવાળા પલંગો તેમજ મેળા દરમિયાન શૌચાલય, પીવાના પાણી, આરોગ્ય સહિતના પૂરતા પ્રમાણમાં જિલ્લાની તમામ નગરપાલિકાના ફાયર ફાઈટર પોતાના સ્ટાફ સાથે આ મેળામાં ઉપસ્થિત રહેશે. 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન થશે. એમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો પદયાત્રા કરીને આવશે. તો આ માઈ ભક્તોની સગવડ સચવાય, કોઈને કંઈ તકલીફ ન પડે તે માટે વહીવટીતંત્ર દ્વારા અને યાત્રાધામ બોર્ડ દ્વારા પૂરતી તૈયારીઓ થઈ ગઈ છે, ચાલુ છે. યાત્રિકો માટે વિસામા, ટોયલેટ્સ, પીવાના પાણી માટેની સગવડ, ડ્રિંકિંગ વોટર માટેની સગવડ અને એમના નિઃશુલ્ક અંબાજી વિસ્તારમાં 3 જગ્યાએ મંદિર તરફથી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ આપણે થશે. આ વખતે આપણે અંબાજીમાં લગભગ 350 સીસીટીવી કેમેરા આપણે મૂકીશું નિગરાની માટે. 350 કેમેરા, LED આખા અંબાજીમાં લગભગ 12-13 મોટી LEDs મૂકવામાં આવશે, એટલે લોકોને એના લાભ મળે, એના લાઈવ સ્ટ્રીમિંગનો. આ સિવાય આખા અંબાજીમાં જે દર વખતે આપણે સાઉન્ડ સિસ્ટમ, કે આખા અંબાજીને સાંકળી લેતી સાઉન્ડ સિસ્ટમનું પણ આપણે આયોજન કરવાના છીએ. 30 જેટલા પાર્કિંગ સ્પ્લોટ આપણે અંબાજી આઉટસાઇડ, અંબાજીની નજીકમાં બનાવેલા છે, અડાદ રોડ અને દાતા રોડ ઉપર. તમામ જે વિસામાં બનશે એને આપણે શેલ્ટર હોમ, એટલે રેસ્ટ શેલ્ટર કહીએ, તો તમામ રેસ્ટ શેલ્ટર આપણે વોટરપ્રૂફ આખા બનાવવામાં આવશે. અને ત્યાં લગભગ એમાં બંક બેડ, યાત્રાધામ વિકાસ બોર્ડના મદદથી આપણે બંક બેડ, 2 માળના પલંગ હોય અને લોકો રહી શકે. 500-600 લોકો એક જગ્યાએ એમાં રેસ્ટ કરી શકે. એમાં ટોયલેટ, બાથરૂમ, પાણી, પીવાનું પાણી, તમામ સુવિધાઓથી એ સમિયાણા યુક્ત રાખવામાં આવશે. ફાયર સેફ્ટી માટે પણ પૂરતી વ્યવસ્થા આપણી તમામ નગરપાલિકાઓની ટીમો અહીંયા કાર્યરત રહેશે. ફાયર સેફ્ટી માટે એક આપણે આપાતકાલીન વ્યવસ્થા આખું એક જિલ્લાની એક કમિટી બનાવેલી છે માનનીય કલેક્ટર સાહેબના આદેશથી, અને એ કમિટી દ્વારા રાઉન્ડ ધ ક્લોક
વ્યવસ્થા રહેશે. વત્તા બહારથી નગરપાલિકાઓના પણ ફાયર ફાઇટર્સ અને અન્ય સુવિધાઓ આવશે અને એના માટે સ્ટેન્ડ બાય હેઠળ રાખવામાં આવશે. બનાસકાંઠા જિલ્લાના થરાદથી 4 કિલોમીટરના અંતરે આવેલા વીડીમાં વર્ષો પુરાણું પ્રાચીન ડાંગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. લોકવાયકાની વાતો અનુસાર આ મંદિર હજારો વર્ષો જૂનું મંદિર છે. આ મંદિરનું જૂનું સ્થાન હોથી ગામ સાચોર રાજસ્થાનમાં ફૂલ મુક્તેશ્વર મહાદેવના નામે ઓળખાય છે. અહીંયા ડાંગી પટેલોના જે ગુરુ હતા અને અહીંથી જે નિવેદ કરવા માટે હોથી ગામ જવું પડતું હતું, જેને લઈને મહાદેવને વિનંતી કરી હતી કે મહાદેવ તમે વધારો, જેને લઈને મહાદેવ ત્યાંથી થરાદના વીડીમાં આવીને અને 5 ધૂલા આવેલા છે, જ્યાં વચ્ચે આવીને સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું હતું અને ત્યાં ગુરુ રોકાયા હતા. જોકે એવું પણ માનવામાં આવે છે કે મહાદેવને ખાનપુર લઈ જવાના હતા, પરંતુ ત્યાં પછી ગયા જ નહીં અને અહીંયા શિવજી બિરાજમાન થયા હતા. ત્યારબાદ ડાંગેશ્વર મહાદેવના નામે પ્રચલિત થયા હોવાનું માનવામાં આવે છે. જોકે દર સાલની જેમ શ્રાવણ મહિનામાં શિવ ભક્તો દ્વારા શિવલિંગની પૂજા અર્ચના કરવામાં આવે છે, જેમાં પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર હોવાથી વહેલી સવારથી શિવ ભક્તો શિવાલયમાં જઈને શિવજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી, જેમાં જળ અને દૂધના અભિષેક કરવામાં આવ્યા હતા. તેમજ શિવ ભક્તો દ્વારા રુદ્રી અભિષેક તેમજ હોમ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કાવડ યાત્રાના ભક્તો પણ આવી પહોંચ્યા હતા. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજુબાજુના 10 જેટલા ગામડાઓના ભક્તો ડાંગેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે. બોલે ડાંગેશ્વર મહાદેવ કી જય. અત્યારે આપણે થરાદની પશ્ચિમ દિશાએ થરાદથી 4 કિલોમીટર દૂર નર્મદા કેલાની પેલી સાઈડે ડાંગેશ્વર મહાદેવ વીડમાં અત્યારે ઉપસ્થિત છીએ બધા. અહીંયા આજે 2080 અને શ્રાવણી અમાવાસ્યાના રોજ આજે ડાંગેશ્વર મહાદેવની અંદર યજ્ઞ છે અને મોટો ભોજન સમારંભ રાખેલો છે દાતાઓના તરફથી. બધા દાતાઓ અત્યારે ભોજન સમારંભને યજ્ઞ કરાવે છે અને આખા થરાદની આજુબાજુની જનતા અને થરાદની પ્રોપર જનતા અને આજુબાજુના 10 ગામોની જનતા એ બધા અહીંયા આગળ અમાસના દિવસે બધા હાજરી આપે છે, યજ્ઞમાં પણ હાજરી આપે છે. આ જે મંદિર છે એ 5000 વર્ષ પુરાણું છે. આ ડાંગેશ્વર મહાદેવ કહેવામાં આવે છે. અત્યારે આમ એમનું ફૂલ મુક્તેશ્વર મહાદેવ જે અત્યારે એ જૂની જગ્યા રાજસ્થાનના હોથી ગામમાં આવેલી છે અને ત્યાં ફૂલ મુક્તેશ્વર નામથી ઓળખાય છે. પરંતુ અહીંયા ડાંગી પટેલોના એક ગુરુ હતા અને અહીંથી છે નૈવેદ કરવા માટે ત્યાં હોથી ગામ જવું પડતું. એટલા માટે વિનંતી કરી મહાદેવને કે મહાદેવ તમે પધારો. એટલે મહાદેવ પછી હોથી ગામથી અહીંયા પધારતા અહીંયા આવ્યા. અહીંયા 5 ઢૂલા છે, હજુ સાબુ છે વર્ષોથી એમને એમ 5 ઢૂલાઓની વચ્ચે આવ્યા. ત્યાં સ્વયંભૂ શિવલિંગ નીકળ્યું અને બાપજી ત્યાં અહીંયા જ રોકાઈ ગયા. લઈ જવાના હતા ખાનપુર, પણ ખાનપુર ગયા નહીં અને શિવજી અહીંયા બિરાજમાન થઈ ગયા. આજ કે મારી જગ્યા શિવજીએ કીધું. ત્યારથી શિવજીની અહીંયા પૂજા થાય છે. દરરોજ પૂજા વિધિ થાય છે અને સેવકો ઘણા સેવા કરે છે. સેવા કાર્યો પણ કરવામાં આવે છે, ધર્મ કાર્યો પણ કરવામાં આવે છે મંદિર ટ્રસ્ટ તરફથી. અને દર વર્ષે આ રીતે શ્રાવણ મહિનાને રોજ મોટો જમણવાર રાખવામાં આવે છે. 3000 થી 5000 જે વસ્તી જમે છે અને આજુબાજુના ગામડાઓની વસ્તી પણ લાભ લે છે. અને આ એક જંગલ છે, જંગલમાં મંગલ છે. આપ ચારે બાજુ વિડીયો મૂકી શકો છો. તો અહીંયા આગળ જો આવડું મોટું પંક્ષી ચણ બનાવેલું છે. અહીંયા જુઓ તો પક્ષી ઘર મોટું છે. આ બાજુ જુઓ તો યજ્ઞશાળા છે. 12 મહિના તમામ દિવસોમાં અઠવાડિયાની અંદર 3 થી 4 વખત અહીંયા યજ્ઞ થાય છે. પાણીની પૂરી વ્યવસ્થા છે. 2 વખતે બોર છે. અહીંયા આગળ બાથરૂમ સંડાસની વ્યવસ્થા છે. સંત સાધુ સંતોને રોકાવા માટેની વ્યવસ્થા છે. શું અહીંયા આગળ ભક્તો તરફથી સંપૂર્ણ સગવડ કરવામાં આવેલ છે. કોઈ પણ સાધુ સંત આવે તો એના માટે પણ અહીંયા ઉતારાની સગવડ છે, રસોઈની સગવડ છે, પૂજારી રાખેલ છે અને રસોઈઓ પણ રાખેલ છે. તો કોઈ પણ સાધુ સંત આવે અને ડાંગેશ્વર મહાદેવ તરીકે પ્રસિદ્ધ છે. નામ જૂનું પોતાનું નામ હોથી ગામથી નું સ્થાન છે. ફૂલમુક્તેશ્વર મહાદેવ નામ છે અને અહીં વર્ષોથી ભક્તો દર્શન કરે છે અને હોમ હવન તથા આખો મહિનો પૂજા અર્ચના કરે છે. બરાબર.
અને અંબાસાના દિવસે હરેક શ્રાવણ મહિનાના અંબાસાના દિવસે અહીં યજ્ઞ રાખવામાં આવે છે, ભોજન પ્રસાદ રાખવામાં આવે છે અને બધા બોળી સંખ્યામાં ભક્તો ભોજન પ્રસાદ લે છે. અને અહીં દેવસન પરિવાર તરફથી તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પથુભાઈ રાજપૂત તથા માસ્તર પથુભાઈ માસ્તર તરફથી વિશેષ એમનો બધું દેખરેખ રાખવામાં આવે છે અને એ બધો વહીવટ કરવામાં આવે છે. અતિ માણસો પ્રસાદ લે છે અને ભોળિયાનાથનો શાક પરસો છે અને અવની મનોકામના ભોળિયો શિવ નાગેશ્વર મહાદેવ પૂર્ણ કરે છે. બનાસકાંઠાના થરાદ ખાતે નર્સિંગ એસોસિએશન વાવ થરાદ તેમજ અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ બનાસકાંઠા દ્વારા આજરોજ આનંદ હોસ્પિટલ થરાદના પ્રાંગણમાં બ્લડ ડોનેશન કેમ્પ તેમજ અંગદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અજયભાઈ ઓઝા, ડોક્ટર જયપાલ સહિત ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ, ડોક્ટર કરશનભાઈ પટેલ, ડોક્ટર સુરેશભાઈ જોશી સહિત થરાદ આઈએમએના તમામ ડોક્ટરો હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત 50 યુનિટ રક્ત એકઠું કરાયું હતું તેમજ અંગદાન મહાદાન કાર્યક્રમ અંતર્ગત 100થી વધુ સફળ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમનો વિશેષ સહયોગ આદર્શ વોલેન્ટરી બ્લડ બેંક થરાદ તેમજ આનંદ હોસ્પિટલ થરાદ તેમજ ડોક્ટર કરશનભાઈ આર પટેલ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ઓકે. આજરોજ નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા રક્તદાન કેમ્પ તથા અંગદાન જાગૃતિ કાર્યક્રમનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું. એ કાર્યક્રમની અંદર થરાદ આઈએમએના તમામ ડૉક્ટરગણ, થરાદ માર્કેટ યાર્ડના ચેરમેન શ્રી શૈલેષભાઈ પટેલ સાહેબ તથા થરાદ THO માનનીય સાહેબ શ્રી જયપાલ સાહેબ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની અંદર અંગદાન જાગૃતિ વિશે એક સેમિનારનું આયોજન થયેલ હતું. તેની અંદર છેલ્લા 5 દિવસમાં નર્સિંગ એસોસિએશન વાવ થરાદ દ્વારા 100થી વધુ સફળ રજિસ્ટ્રેશન કે જેઓ મૃત્યુ થયા પછી તેમના અંગ દાનમાં આપી શકે તે તથા 50થી વધુ લોહીની બોટલો એકત્રિત કરી આ કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો. એ બદલ નર્સિંગ એસોસિએશન વાવ થરાદના ચેરમેન વતી હું દરેક મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠાના ધાનેરામાં 2-3 દિવસથી નગરપાલિકા દ્વારા હટાવવામાં આવેલ દબાણ બાબતે પ્રજા અને નગરપાલિકાના સાથે સંઘર્ષ ચાલુ થતા મામલો ફરિયાદ સુધી પહોંચી ગયો હતો અને FIR દાખલ થતા મામલો વધુ બીચક્યો હતો. જે સંદર્ભે આજે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ બળવંતભાઈ રાવની આગેવાની હેઠળ તેમના ફાર્મ હાઉસ પર સમસ્ત વેપારીગણોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વેપારીઓ દ્વારા નગરપાલિકાની કામગીરી તેમજ પડતી અવગણતાઓ અને હેરાનગતિ દૂર કરવા બાબતની મીટિંગમાં અનેક વેપારીઓ તેમજ ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ તેમજ અનેક લોકો હાજર રહ્યા હતા તેમજ પોતાની આપવીતી પણ રજૂ કરી હતી. નાયબ કલેક્ટરશ્રીને કચેરીએ આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા અને માવજીભાઈને પણ આવેદનપત્ર પાઠવ્યું હતું. નગરપાલિકાના કર્મચારીઓનું વર્તનને વ્યવહાર ઉપર તેમજ ભ્રષ્ટાચાર ઉપર દાબ મૂકવા તેમજ કરેલી કામગીરી પર થયેલ ભ્રષ્ટાચારની તપાસ તેમજ નિયમ વિરુદ્ધ બનેલ તમામ શોપિંગ સેન્ટરોની તપાસ કરવાની માંગ કરી હતી. રાજકીય વોટ બેંક ઊભી કરવા આવ્યા છો. હવે મારે રાજકીય વોટ બેંક ઊભી કરવા એને કર્મચારી તરીકે અને જો એન્જિનિયર તરીકે એને જો સરકારે જો સાહેબ એવી રીતે મૂક્યો હોય અમારી વોટ બેંક ઊભી કરો એને તોડવા માટે, તો એનો મતલબ એ જાતિવાદ કરે છે. એને મારા ઉપર અપક્ષમાં ધારાસભ્યને હાથે અમે ફર્યા એનો વિરોધ, અમે હમણાં સંસદમાં જ્ઞાનીબેનને હાથે ફર્યા એનો વિરોધ, કારણ કે એને આ શબ્દ ક્યારે કાઢવા પડે છે. એ બોલે છે કે બળવંતભાઈ ગા બોલે ભાઈ તારા પર રેકોર્ડિંગ હોય તો લાવ. અરે ભાઈ પ્રજાનો પ્રતિનિધિ તો મારાય છે, ગાળની ક્યાં વાત કરે, મારશે કરી. તમે જો આવી રીતે કરશો સાહેબ, ધાનેરાની અંદર આટલા આ લોકો અત્યારે આ જે વસ્તી છે એના કરતી વસ્તી ખૂબ ઘરે બેઠી છે, પણ લોકોને કામની વાતમાં એવા ભરમાવે છે. તમારા વેપારીઓના ધંધા બંધ કરાવી દેશે આ ભરતભાઈ, આ ઝુમ્મેશ ઉપાડી તમને નુકસાન થઈ જશે. ભાઈ નુકસાન કોને થશે? જે ખોટા વેપારી છે એને થશે, તમે સાચા વેપારીઓ નહીં થાય. અને તમારે આ ખોટી રીતે લોકો ભરમાવી. કર્મચારીઓ અત્યારે લોકોને એવું કહે છે કે તમે આ લોકોના હાથે રહેશો તો એમ થઈ જશે તેમ થયા, સમાજનું ઓલું કરીને જેમ કર્યું. આ વસાભાઈ પર 4 ફોન આવ્યા, બળવંતભાઈ વસાભાઈ રોકવામાં આવે તો નહીં કરવાનું. અલા ભાઈ અમે ટેક્સ આપવા નગરપાલિકા કોઈ એમરા નથી બેઠા, લોકોના ટેક્સના પૈસાથી તમે પગાર લો છો અને પૈસાથી કામ કરવાનું હોય છે. મારી તો દરેક વ્યક્તિની એવી વિનંતી છે, અને જો જાહેર જીવનો હોય એની તો પોતાની જવાબદારી છે કે એવો કોઈ કર્મચારી આવો વર્તન કરતો હોય તો એનો અમે અવાજ ઉઠાવવો પડે. કોઈ વેપારીઓ આવી રીતે અવાજ નહીં ઉઠાવી શકે. વેપારીઓ આપણા ડરે છે. વેપારીઓ તો આટલા ધમકાઈને આ લોકો એવું કર્યું છે ને કે હાલની તારીખમાં
જોડે કમજોર કરી નાખ્યા. અને કેટલાય વેપારીઓને એમ કીધું જાઓ તમે ધારાસભ્ય પર જાઓ, અલા ભાઈ ધારાસભ્ય શું બીજા દુકાન ઘાલે લઈ ગયા? આ ધારાસભ્ય મળો, અલાન મળો, અલા ભાઈ ધારાસભ્ય શું કરે? તમે જ પરિમાન કરો છો. ધારાસભ્ય તો ધારાસભ્યની જગ્યાએ અમે જ્યાં જરૂર પડે વેપારીઓના પ્રોત્સાહન માટે ઉભા રહી છે. અને આ ચોમાસા દરમિયાન સાહેબ કોઈ દબાણનો પ્રક્રિયા ખરેખર બનવી જ ના જોઈએ, લોકોને સપોર્ટ આપવો જોઈએ. અને આ લોકોને દબાણ તરીકે ખોટા છાવર્યા, આ તો દબાણ છે જ નહીં. આ લોકોનો દસ્તાવેજ વાળી દુકાનો છે અને માત્ર પાછળના શોપિંગ વાળો એમને પૈસા આલે અને આ દુકાનમાં પાણી વાળા તો એને ઊંચી કરવા દેતા નથી. હમણાં નગરપાલિકા જીસીબી ભીડાયો, આ દુકાનનો ધાબુ જરૂરી થઈ ગયો. હવે એને ધાબુ બનાવવું કે ન બનાવવું? હવે એ ધાબુ નહીં બને તો એને કઈ રીતે દુકાનમાં ધંધો કરે? એટલે એને ગમે એમ કરીને પરેશાન કરી અને એની દુકાન લઈ લેવી. આ એન્જિનિયર જ્યારથી આવ્યો ત્યારથી આ એન્જિનિયર આખા ધાનેરાને ટાર્ગેટ બનાવ્યો છે. જે પણ સર્વે સમાજના લોકો હોય, હું એના એન્જિનિયરને આજે મીડિયાના માધ્યમથી તમને ખુલ્લી ચેલેન્જથી વાત કરું છું, એક પણ એની સમાજના લોકોનું ચોય દબન જે ટચ કર્યું હોય તો એન્જિનિયર એનો ખુલાસો કરે ને એફિડેટ કરે. જો ધાનેરામાં એક જ બાકીની સમાજો છે, એમની સમાજમાં કોઈ છે જ નહીં. એટલે ખરેખર સાહેબ તમે અહીંયા અમારે અવાજ હોભળે મીડિયામાં લોકોના ફરિયાદ પેપરના માધ્યમથી હું તો ધાનેરાના એ અવાજ હોભળે તમે જો એટલા સુધી આજે આવ્યા છો તો આ કાયમી ધાનેરાના આ દબાણ કરીને એમની રોજીરોટીના અમે આખો દારો આ લોકો દબાવે છે એ બંધ થાય. દબાણદારો કે દુકાનદારો એમને બાપડોને ધાનેરાનો ધંધો આખો ભગાઈ ગયો છે. અત્યારે ધાનેરાનો ધંધો બિલકુલ કેતા બિલકુલ ચોય હે નથી હોત ને એનો ઘર ચલાવવું કાઢવું પડે એમ છે. ધાનેરામાંથી 700 લોકો બહાર જતા રહે ધાનેરા છોડે અને બાકીના થોડા ઘણા વેપારીઓ બચ્યા. આ વેપારીઓને ટાર્ગેટ કરવાનું કામ આ લોકો નગરપાલિકા અને એના પાછળ જે પણ રાજકીય લોકો છે એને તમામ વેપારીઓને ઓળખવાની જરૂર છે. હું તો તો મને પણ તમે મત બખજો. એક પણ વેપારીના હિતમાં અમે પણ 2 ટર્મ પ્રમુખ રહ્યા હતા. હવે કે બળવંતભાઈ આખા ગામનો નાશ કરવા નીકળ્યા. બળવંતભાઈ ભારત ધાનેરાના 2 વખત ટ્રમ્પનો પ્રમુખ બન્યો. એક વેપારી આવીને મને કહે કે મારા માટે તમે આ રીતનો અમને ત્રાહિમામ કર્યા. અમારો સ્વભાવ ખરાબ છે કે કેવા બી હશે અમે સ્વભાવના, પણ તમારા હાથે વેપારી હાથે કુદાડો અમે ખરાબ વર્તન કર્યું છે. તો આ કઈ રીતે આ લોકો એવા અમારે ખરવાનો ધંધો કરે છે અને એ ગમે એવા ખરશે પણ અમે અમારો અવાજ કદી દબાવશું નહીં. અને ધાનેરા તાલુકાના તમામ લોકો આજે અમારા પડખે અમારી વાતને વાચા આપવા માટે તમે વધાર્યા છો એ બદલ આપનો પણ આભાર. મીડિયા એને સાહેબ ક્યારે મીડિયા કોઈનો લખે જ ન, પણ આ ધાનેરાની વાસ્તવિકતા પરિસ્થિતિને દેખી અને મીડિયા પણ છેલ્લા 4-5 દાડાથી તત્પર થઈ ગયું છે. અને અત્યારે મીડિયાના પણ બધા ભાઈઓ પણ અહીંયા ઉપસ્થિત છે અને એ લોકો પણ આ ધાનેરાનો અવાજ બુલંદ કરવા માટે કોશિશ કરે તો એમને પણ મારા તરફથી હું પણ ધન્યવાદ આપું છું કે તમે સાચી વાતમાં બધા ઉભા રહો. એ બદલ આપનો પણ અમે આભાર માનીએ. અમારા ઉપર ફરિયાદ દાખલ કરી એનાથી અમે થોડા ડરતા નથી. ફરિયાદ એવી કેટલી થાય રાજકારણમાં વધી બાપુ જેલમાં ગયા હતા અને કોઈ આપણા ચિંતાનો કોઈ વિષય નથી. પણ આ જો વેપારીઓને આવી રીતે હેરાન કરશે તો આવનારા સમયમાં ધાનેરાનો ભવિષ્ય ભગાઈ જશે. અગાઉ તો આ લોકો ભાગી નાખ્યું પણ હાલ પણ ભગાઈ જશે. મુખ્ય રસ્તો છે ધાનેરાનો વેપારીઓનો માર્કેટ છે વિવેકાનંદ સ્કૂલથી બધા વેપારીઓ સંસ્થાએ આખું દબાણ દૂર કરી નાખ્યું હોય પણ ખાલી વિવેકાનંદના કોર્ટ દૂર નગરપાલિકા કરાવવામાં તૈયાર નથી. કારણ કે એ કોર્ટ તૈયાર જો એમ થઈ જાય તો ત્યાંથી બસો આવે, લોકોની અવારનવાર વધે તો વેપારીઓનો ધંધો ચાલુ થઈ જાય. એટલે અહીંયા આગળ આ અપક્ષમાં ધારાસભ્ય જીતે હોય એટલે લોકો હેરાન થવા જોઈએ એટલે છેલ્લે કંટાળીને અમારા પાસે આવે. આ લોકોની એવી ભાવનાથી લોકોને ટાર્ગેટ કરે છે. એટલે અમને મારી આપને વિનંતી છે કે આપ સરકારમાં બેઠા છો, આપ એક ધારાસભ્ય તરીકે આપનો અવાજ ઉપાડશો અને આ વેપારીઓને ન્યાય અપાવશો એવી મારી વિનંતી છે. બનાસકાંઠા જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓનું ધોવાણ થયું હતું.
રાજ્ય સરકાર અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અન્વયે R&B પંચાયત વિભાગ દ્વારા ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની મરામત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેના ભાગરૂપે પાલનપુર શહેરમાં આજ સવારથી જ માર્ગ મકાન વિભાગે બિસ્માર રસ્તાઓની મરામત અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. જિલ્લામાં ભારે વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા, તેમજ નાના મોટા ખાડા પડી ગયા હતા, જેને ધ્યાને રાખીને રસ્તા પર અવરજવર કરતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પાણીના નિકાલની કામગીરી સાથે ખાડા પૂરવાની અને રસ્તાઓને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આજે પાલનપુર શહેર વિસ્તારમાં પોલિટેકનિક કોલેજથી ગણેશપુરા રોડ, માધુપુરા રોડ, ITI રોડ અને બનાસ ડેરી જતા માર્ગોનું સમારકામ કરવામાં આવ્યું હતું. મોરબી લીલાપર રોડ પર આવેલ રાજાશાહી સમયના બ્રિજ વચ્ચેથી ઘસી પડતા દોડધામ કલેક્ટર સહિત કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. જેલ રોડથી લીલાપર જવા રસ્તા આવતા બ્રિજ અચાનક વચ્ચેથી ઘસી પડતા પોલીસે તાકીદે હાલ અવરજવર માટે રસ્તો બંધ કર્યો છે. સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી. ઉલ્લેખનીય છે કે મોરબી જેલ રોડ પરથી લીલાપર જતા રસ્તામાં આવતા રાજાશાહી સમયના બ્રિજ પુલનો વચ્ચેનો એક ભાગ અચાનક ઘસી પડતા દોડધામ મચી હતી. તાકીદે પગલે સઘન આવાગમ બંધ કરાયું હતું. આજે 5:30 આજુબાજુ જે મોરબી લીલાપર રોડ ઉપર જે રાજાશાહી વખતનો જે અંદાજે 40 થી 50 વર્ષ જૂનો બ્રિજ છે, એમાં એક પિયર છે જે ક્રશ થવાથી વચ્ચેના બે સ્પાન છે એ બેસી ગયેલ છે. અત્યારે પોલીસ તંત્રને એની મદદ લઈ અને હાલ રસ્તો બંને બાજુથી બંધ કરેલ છે ટ્રાફિક માટે. કોઈની અવર જવર ના થાય તે માટે બોર્ડને એવું મૂકી અને રસ્તો સદંતર બંધ કરવામાં આવશે. અને જે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે જે રસ્તાઓ છે એ ચાલુ કરી અને સત્વરે વાહન વ્યવહારને એવું ચાલુ કરવામાં આવશે. કેટલી લંબાઈ છે અને છેલ્લે ક્યારે સમારકામ કરવામાં આવ્યું હતું? અંદાજે 2-3 વર્ષ પહેલાં 2 વર્ષ પહેલાં અને રીસર્ફેસિંગનું કામ જે રોડનું હતું મોરબીથી લીલાપર, એમાં જસ્ટ ખાલી રીસર્ફેસ કરવામાં આવેલો હતો. બ્રિજમાં કોઈ રિપેરિંગ કે કામ કરવામાં આવેલ નથી. લંબાઈ કેટલી છે? લંબાઈ અંદાજે 60 થી 65 મીટર જેવી છે. કાર્યપાલક ઇજનેર માર્ગ મકાન પંચાયત વિભાગ મોરબી. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી YouTube એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.